પાણી નહીં પીવે. જ્યારે ગાય, ભેંસ, બળદ, ઘોડું, ગધેડું અને માણસ એ મોઢું બોળીને પાણી પીશે અથવા હોઠ ઉપર ગ્લાસ મૂકીને પાણી પીશે. હજી સાબિતી ત્રીજી. જો આ સાબિતી મેઘ તમે કોઈએ નથી બનાવી, સ્વયં પરમાત્માએ બનાવી છે. સાબિતી ત્રીજી. જન્મ સમયે જે જીવની આંખો બંધ હોય એ જીવ માંસાહારી છે, અને જન્મ સમયે જે જીવની આંખો ખુલ્લી હોય એ જીવ શાકાહારી છે. તમે જુઓ, ગાય, ભેંસ, બળદ, ઘોડું, ગધેડું, માણસ, એની ઘેરે બચ્ચાનો જન્મ થાય ને ત્યારે જન્મતાની સાથે તમે જોજો એ બચ્ચાની, એ બાળકની આંખો ખુલ્લી હશે. જ્યારે સિંહ, વાઘ, કૂતરું, બિલાડું, ચિત્તો એના જ્યારે બચ્ચાનો જન્મ થાય ને વડીલો, ત્યારે જન્મ સમયે એની આંખો બંધ હોય છે. કૂતરાના નાના નાના ગલુડિયા તમે જોયા હશે, એનો જન્મ થાય ને ત્યારે એની આંખો બંધ હોય. પછી જન્મ પછી 10 દિવસે, 12 દિવસે, 15 દિવસે એની આંખો ખુલે. બિલાડાના બચ્ચાનો જન્મ થાય ને તોય જન્મ સમયે એની આંખો બંધ હોય. અને બિલાડા માટે તો આપણે એવી કહેવત છે કે બિલાડું એના બચ્ચાને 7 ઘર ફેરવે ને ત્યારે એની આંખો ખુલે. હજી સાબિતી ચોથી. જેના શરીર ઉપર પરસેવો થાય ને એ જીવ શાકાહારી છે, અને જેના શરીર ઉપર પરસેવો થતો નથી એ જીવ માંસાહારી છે. આ 4 સાબિતી મેં તમારી આગળ રજૂ કરી. એ 4 સાબિતીમાં તમે સાબિત કરો કે માણસ કઈ કેટેગરીમાં છે. તમે જુઓ, માણસના દાંતની 32 સીધી છે. માણસ હોઠ ઉપર ગ્લાસ મૂકીને પાણી પીવે છે. માણસના જન્મ સમયે એની આંખો ખુલ્લી હોય છે, અને માણસના શરીર ઉપર પરસેવો થાય છે. એ 4 સાબિતી એમ સાબિત કરે છે કે ભગવાને માણસને શાકાહારી બનાવ્યો છે. સાચી વાત છે ને મારી? ભગવાને માણસને શાકાહારી બનાવ્યો છે. પણ વડીલો, દુઃખની વાત એ છે કે એ કુદરતનો ક્રમ તોડીને, કુદરતથી પણ એક ડગલું આગળ માણસ શાકાહારને છોડીને માંસાહારમાં પ્રવેશ કરી ગયો. વિચારો, આજ કેટલું માંસ, કેટલી માછલી ને કેટલા ઈંડા ખવાય છે. હકીકતમાં તમને મને ભગવાને શાકાહારી બનાવ્યા છે, પણ આપણે માંસાહારી થયા છે. તમે ભગવાનને બહુ માનો, ગંગામાં સ્નાન કરો, માતાજીને શ્રીફળ વધેરો, માતાજીની આસ્થા રાખો, વાત બધી બરાબર છે, હું તમારી સાથે સંમત છું. પણ ભગવાને જે નિયમ બનાવ્યા એ નિયમ પ્રમાણે તો તમે અનુસરતા નથી, તો ભગવાનને તમે ગમો નહીં વડીલો. એટલે વડીલો, આપ સૌને મારું નમ્ર નિવેદન કે આવું કંઈ આડું અવળું ખાતા પીતા હોય, ચોરાઈએ ખાતા પીતા હોય ને તો બંધ કરજો. કારણ જો તમે ભગવાનને માનતા હોય તો એને યાદ કરીને વિચારજો, ભગવાને મને શાકાહારી બનાવ્યો. ધીમે 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 આ દારૂનું દૂષણ અને આ અખાજ ખાણું એ માણસને અંદરથી ખોખલો કરી રહ્યું છે. કોઈનો એવો શેર છે ને કે મઈ કદે મેં કિસને કિતની પી હો તો મુझे नहीं पता, लेकिन ये मई कदा मेरी बस्ती के कितने झोपड़ों को पी गया वो मुझे पता है. મઈ કદા એટલે દારૂની દુકાન. કવિ એમ કહે છે કે દારૂની દુકાનમાં કોણે કેટલો પીધો એ મને ખબર નથી, પણ આ દારૂની દુકાન મારી વસ્તીની કેટલી ઝૂંપડીને પી ગઈ એ મને ખબર છે. બરબાદ થઈ ગયા છે લોકો. તો વડીલો, આપ સૌને મારું નમ્ર નિવેદન કે અપેય પીણું કોઈ પીવે નહીં, અખાજ ખાણું કોઈ ખાય નહીં. તો હાલો, આ દૈત્યોએ બધાએ દારૂ પીધો ને એના કારણે એ લોકો બધા અમૃતથી વંચિત રહ્યા. તો આવું અપેય પીણું કોઈ પીવે નહીં, ન ખાવાની વસ્તુ કોઈ ખાય નહીં. અમે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે અમુક ભાઈઓ અમને એમ કીધું હતું, દાદા અમે ગંગાજીમાં સ્નાન કરીને અમારે માવા મૂકવા છે. બેનો કોઈ ઊંચી આંગળી ન કરતા, ભાઈઓ કેટલા સંમત છે માવા મૂકવામાં.
હાલો એક વ્યક્તિ, હવે કોઈ, હાલો બે, પેલા એમ ધીમે ધીમે હું ઊંચી આંગળી કરો છો? આ બેનોએ કીધું તું અમને દાદા માવા મુકાવજો. હાલો મારે તમને બધાને અહીંયા ભાગવતજી પાસે બોલાવીને સંકલ્પ લેવડાવો છે. એમ પરાયણે તમે હાથ પકડી દો કા ઊંચો કરો, તમે કહો ને મારે મૂકવો છે માવો. હાલો એક વ્યક્તિ, હાલો હવે બીજા આગળ બોલો તો ખરા. હા બસ એક જ. તમાકુ ને બીડી કેટલા વ્યક્તિ મૂકે છે? પેલા ગંગામાં તમે સ્નાન કર્યું છે, કાંઈક તો યાદી રાખો કે હું ગંગામાં સ્નાન કરીને મૂકી આવ્યો એમ. નથી કોઈની ઈચ્છા એવું લાગે છે. છતાં પણ એક બે વ્યક્તિ છે, જે કોઈની ઈચ્છા હોય સ્વેચ્છાએ મને મળજો. આપણે કથા પૂરી થાય ત્યારે એમને પરિબ્રહ્મ પરમાત્માની સમક્ષ એમને સંકલ્પ કરાવશું ભાઈ આ વસ્તુને અમે સ્વેચ્છાથી, કોઈના કહેવાથી ને સ્વેચ્છાથી છોડીએ છીએ. ખેર તો દેવો અને દૈત્યોના મંથન કરતા મદિરા નીકળી, દૈત્યોએ એ મદિરા પાન કર્યું. હવે દારૂ પીને બધા દૈત્યો આવ્યા ને પછી દેવતાઓ ખેંચે ને એનું ડબલ દૈત્યો ખેંચવા લાગ્યા. અને ફરી પાછું જોર શોરમાં મંથન થયું. દેવો અને દૈત્યોના શરીર ઉપરથી પ્રસ્વેદના બિંદુઓ છૂટવા લાગ્યા. સમુદ્ર અફળાવા લાગ્યો અને મંદરાચલ પર્વત ડોલવા લાગ્યો. ત્યારે એ સમુદ્ર મંથન કરતા સમુદ્રમાંથી સાક્ષાત ભગવતી મહાલક્ષ્મી દેવી પ્રગટ થયા. એક વખત જે કાર કરીએ, બોલે મહાલક્ષ્મી માત કી જય. ભગવતી મહાલક્ષ્મી પ્રગટ થયા અને એમની સાથે 16 સખીઓ છે. દેવતાઓ અને દૈત્યોને બધાને ખબર પડી ગઈ કે આ 16 સખીઓ સાથે છે ને હાથમાં પુષ્પની માળા છે. એનો અર્થ એમ કે હજી કુંવારા છે. એટલે દેવો અને દૈત્યો બધા આમ આમ આગ્રહ કરવા લાગ્યા કે કોઈ કહે મને વરો, કોઈ કહે મને વરો, કોઈ કહે મને વરો. લક્ષ્મીજીએ કહ્યું કે એમ કોઈ ઉતાવળ કરો માં. આટલા વ્યક્તિ બેઠા છે, આટલા વ્યક્તિ હાજર છે, એમાં જે વ્યક્તિ મને સારો લાગશે ને એના ડોકમાં હું જયમાળા પહેરાવીશ. આમ બધા લાઈનમાં ગોઠવાઈ જાય. અને દેવો દૈત્યો સૌ લક્ષ્મીને વરવા માટે લાઈનમાં ગોઠવાઈ ગયા. વડીલો લક્ષ્મીને વરવાની કોને આશા ન હોય? હાથમાં પુષ્પની માળા છે, 16 સખીઓ સાથે છે અને લક્ષ્મીજી નીકળ્યા. 16 સખીઓ ઓળખાણ કરાવવા લાગી. સૌ પ્રથમ કહ્યું કે જો માતાજી આ બ્રહ્મા છે. લક્ષ્મીજીએ કહ્યું કે એલા માથાનું છાપરું ધોળું થયું, હજી પરણવાની ઈચ્છા છે, આવો વરરાજો ન ચાલે, આગળ ચાલો. આગળ ચાલ્યા. સખીઓએ કહ્યું કે દેવી આ ઇન્દ્ર છે, સ્વર્ગના રાજા છે, દેવતાઓના વડીલ છે. લક્ષ્મીજીએ કહ્યું વાત બરાબર, સ્વર્ગાધિપતિ છે પણ બહુ કામી છે, આગળ ચાલો. ફરી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા ભગવાન શિવ પાસે આવ્યા. કહ્યું કે આ ભગવાન મહાદેવ છે, કૈલાસ પર્વત ઉપર રહે છે, જરાય ક્રોધી નથી, જરાય કામી નથી. લક્ષ્મીજીએ કહ્યું વાત બરાબર, કામી નથી, ક્રોધી નથી, સ્વભાવ સારો છે, પણ તમે એનો વેશ તો જુઓ કેવો છે. આ શરીર ઉપર ભસ્મ ચોલ્યું, ડોકમાં રૂંઢ માળાન, ગળામાં સરપન, મસ્તક ઉપર જટાન. આવો કઈ વરરાજો સારો લાગે? વરરાજો તો આમ એકદમ હેન્ડસમ હોવો જોઈએ. આગળ ચાલો. ફરી આગળ ચાલ્યા. કહે આ માર્કંડેય ઋષિ છે, અજર અમર છે. લક્ષ્મીજીએ કહ્યું વાત બરાબર, પણ હવે આંખ ઊંચી કરીને જેને મારી સામે જોવાની ફુરસદ નથી એને મારી સાથે કેમ પડ્યું? આગળ ચાલો. આમ એક પછી એક દેવતાઓની બધાની ઓળખાણ કરાવવા લાગ્યા. લક્ષ્મીજીએ કહ્યું બસ હવે રહેવા દો, હવે હું મારી રીતે પસંદ કરીશ. એટલે લક્ષ્મીજી આગળ ચાલ્યા. ચાલતા 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 દૂર ભગવાન વિષ્ણુ ઊભા છે. પીળું પિતાંબર પહેર્યું છે, મેઘ વર્ણ છે, હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. અને ભગવાન વિષ્ણુની દ્રષ્ટિ એના ચરણમાં છે.
આમ ટીકી ટીકીને કોઈ સામે જોતા નથી. એટલે દૂરથી લક્ષ્મીજીએ કહ્યું પેલું સામે ઊભું એ કોણ છે? સખીઓએ કહ્યું કે એ વૈકુંઠવાળા વિષ્ણુ છે. લક્ષ્મીજીએ કહ્યું કે એને રહેવા માટે મકાન? કહે 2 જગ્યાએ, એક વૈકુંઠમાં અને એક ક્ષીરસાગરમાં. લક્ષ્મીજીને એમ થયું ક્ષીરસાગર તો મારું મકાન, જરૂર પડે ઘર જમાઈ થઈને આવવા તૈયાર છે. સારું, નજર સામે જોયું તો શંખ, ચક્ર, ગદા અને પદ્મ ભગવાને હથિયાર હાથમાં ધારણ કર્યા છે. પેલું શંખ છે. લક્ષ્મીજીએ વિચાર્યું કે શંખ તો મારો ભાઈ, કારણ કે હું સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ છું અને શંખ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયો છે, એટલે એનો અર્થ એમ થયો કે મારા ભાઈ સાથે એને મિત્રતા છે. પછી ચક્ર અને ગદા, આ બંને હથિયાર હાથમાં છે. હાથમાં હથિયાર છે એનો અર્થ એમ કે છોકરો શૂરવીર છે. અને છેલ્લું પદ્મ, પદ્મ એટલે કમળ. લક્ષ્મીજીએ વિચાર્યું કે મારું આસન જ કમળ છે, જેણે મારું આસન તૈયાર રાખ્યું છે, લાવ ગોઠવાઈ જાય. લક્ષ્મીજીએ સખીઓને પૂછ્યું કે આને કઈ વાહન ખરું? સખીઓએ કહ્યું ઘરનું ગરુડ છે, વગર પેટ્રોલે જ્યાં જવું હોય ત્યાં. હવે વિચાર કરો, 2 જગ્યાએ ઘરના મકાન હોય, ઘરની ગાડી હોય, છોકરો રૂપાળો હોય અને શૂરીર હોય, તો કન્યા વરવાની ના પાડે? તરત જ લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુના ડોકમાં જયમાળા પહેરાવી અને જય જયકાર થયો. બોલીએ લક્ષ્મી નારાયણ દેવ કી જય. પણ અત્યારે સમય એવો છે વડીલો, ઘરના 2 જગ્યાએ મકાન હોય ને ઘરની ગાડી હોય ને તોય રહી જાય છે. ક્યાંય મેળ આવતો નથી વડીલો, શું કરું? એક ભાઈનો છે ને ક્યાંય સંબંધ થાય નહીં વડીલો. છોકરો જ્યાં જોવા જાય ત્યાં એની મમ્મી ના પાડે આવી છોકરી નહીં એમ. એટલે એક દિવસ છોકરાએ એના મિત્રને વાત કરી કે ભાઈ હું જ્યાં જોવા જાઉં ને ત્યાં મારી મમ્મી ના પાડે છે કે આવી છોકરી નહીં એમ. એટલે એના મિત્રએ સલાહ આપી તો એક કામ કર, તું છે ને પેલા તારી મમ્મીની પસંદ પૂછ અને તારી મમ્મી પસંદ કરે ને એવી છોકરી ગોત ને એટલે સંબંધ થઈ જાય. તો છોકરાએ કહ્યું મારી મમ્મીને ગમે તો મારા બાપુજી ના પાડે છે, એમ કે તાર બા જેવી તો નહીં જ, એની હારે મેં 25 વર્ષ કાઢ્યા છે. આવું છે વળી. તો લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને વર્યા. દૈત્યોએ કહ્યું ખેર લક્ષ્મીજી ભલે ગયા પણ આપણે સૌ અમૃત પીશું. ફરી પાછો આવ્યા સૌ સમુદ્ર કિનારે. મુખ બાજુ દૈત્યો, પૂછ બાજુ દેવતાઓ, અને જોરશોરમાં મંથન થવા લાગ્યું. વાસુકી નાગ હાંફવા લાગ્યો, સમુદ્ર અફવાવા લાગ્યો, મંદ્રોચલ પર્વત ડોલવા લાગ્યો. આટલું જોરશોરમાં મંથન થયું ત્યારે સાક્ષાત ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈ અને સમુદ્રમાંથી પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. હાથમાં અમૃતનો કુંભ છે. દૈત્યોને ખબર પડી ગઈ કે આમાં જ અમૃત છે. એક દૈત્યએ સર્પના મુખનો કર્યો ઘા અને ધન્વંતરી ભગવાનના હાથમાંથી અમૃતનો કુંભ લઈને ભાગ્યો. દૈત્યો બધાએ અમૃતના કુંભવાળા દૈત્યની પાછળ દોડ્યા. એકના હાથમાંથી બીજાના હાથમાં, બીજાના હાથમાંથી ત્રીજાના હાથમાં, આમ એકબીજા પાસેથી ઝૂંટવવા લાગ્યા. ભાગવતમાં લખ્યું છે અહમ પૂર્વમ નત્વમ નત્વમ ઇતિ પ્રભો. અહમ પૂર્વમ એટલે કે હું પહેલા, નત્વમ એટલે કે તું નહીં, હું પહેલા તું નહીં, બીજો કઈ હું પહેલા તું નહીં. આમ એકબીજા પાસેથી અમૃત કુંભ લેવા લાગ્યા. ઇન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમૃત પ્રગટ થઈ ચૂક્યું છે પણ દૈત્યો એકબીજા પાસેથી ખેંચી રહ્યા છે. પ્રભુ આપ પ્રગટ થાવ અને અમને અમૃત પાન કરાવો. ઇન્દ્રએ જ્યારે આવી રીતે પ્રાર્થના કરી ત્યારે ભગવાન સ્ત્રી સ્વરૂપે પ્રગટ થયા. બોલીએ મોહિની ભગવાન કી જય. ભગવાન સ્ત્રી બન્યા. ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો. વડીલો સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી અને જે દૈત્યો એકબીજા પાસેથી અમૃત કુંભ ખેંચતા હતા ને એની પાસેથી મોહિની ભગવાને જઈ અમૃતનો કુંભ લઈ લીધો અને પછી કહ્યું કે તમે આમ ઉતાવળા નહીં થાવ, હું તમને મારા હાથે અમૃત પીવડાવું છું. હવે સ્વરૂપવાન સ્ત્રીના હાથેથી અમૃત પીવા માટે દૈત્યો લાલાયિત થવા લાગ્યા.
અમને પીવડાવો, અમને પીવડાવો, આમ આગ્રહ કરવા લાગ્યા. મોહિની ભગવાને કહ્યું કે એમ કોઈ ઉતાવળ નહીં કરો, આમ સૌ લાઈનમાં બેસી જાઓ. બધા દૈત્યોને લાઈનમાં બેસાડ્યા. અને પછી મોહિની ભગવાને કહ્યું, જો ભાઈઓ, આ અમૃતનો અધિકાર તમારો જ છે, પણ તમે જુઓ છો દેવતાઓએ મહેનત કરી છે, એટલે આપણી ફરજમાં આવે એમને પણ અમૃત પીવડાવવું. પણ જુઓ, મોહિની ભગવાન કહે છે, જુઓ, મને તમારા પ્રત્યે પ્રેમ છે, એટલે મારે અમૃત પીવડાવવાની ગણતરી તમારી છે, પણ દેવતાઓએ મહેનત કરી છે, એટલે આ કુંભ આમને આમ મોહિની ભગવાનના હાથમાં કેટલાય સમયથી છે, એટલે ઉપર આશ વળી ગઈ છે. એટલે અમૃત ઉપર જે આશ વળી છે એ આશ પહેલા આપણે દેવતાઓને પીવડાવી દઈએ, અને પછી નીચે ઘાટું અમૃત છે ને મારે તમને પીવડાવવું છે. અને બધા દૈત્યો મોહિની ભગવાન આગળ છેતરાય